આજ હું બધાને ભાવે એવા ગુજરાતી સ્ટાઇલ ભરેલા મરચાં રેસીપી શેર કરવાની છું। ભરેલા મરચાં બનાવવા હાટુ સર્વપ્રથમ આપણે મરચાંમાં ભરવા મસાલો તૈયાર કરી લેવું। એના હાટુ આપણે એક તપેલીમાં મેં તેલ લીધું છે, એમાં હિંગ ને થોડી હળદર એડ કરીને 4-5 ચમચ બેસન એડ કર્યું છે। આ મસાલો તો જેટલા મરચાં હોય એટલા બનાવવાના હોય, પર મેં તો આ મરચો બગડે નહીં, 2-3 દી અઠવાડિયું લગે આપણે સ્ટોર કરીને રાખવું હોય તો આ સ્ટોર કરી શકાય। મરચાં રોજ બનાવવા હોય તો આ મસાલો આપણે રોજ ન બનાવવો પડે। આ જ મસાલો યુઝ કરીને આપણે મરચાં બનાવી શકીએ, જેને રોજ ભાવતા હોય એવી રીતે કરી શકીએ। મારે તો મરચાં થોડાક જ બનાવવા છે, પણ મેં મસાલો અહીંયા જાજો બનાવ્યો છે, કેમ કે મારા ઘરે મરચાં બધાને ભાવે એટલે રોજ જ બનતા હોય, એટલે મેં જાજો મસાલો બનાવ્યો છે। બેસન એડ કર્યા પછી આ મસાલો હરકી રીતે મિક્સ કરવાનો છે। આમાં ગાંગડી બેસનની ન જામી જાય એવી રીતે છૂટો હાવ પાડવાનો છે, હાવ કોરો કરી નાખવાનો છે તેલમાં। જો એવી રીતે મારો લોટ હાવ છૂટો થઈ ગયો છે અને આમાં બહુ તેલ ન હોય, આમાં થોડુંક જ અડધા પાવડા જેટલું તેલ જ મેં લીધું હતું અને એમાં એટલો મસાલો તૈયાર કર્યો છે। આ હુકલ મેથી દાણાનો ભૂકો છે, જો મેં મેથી દાણા શેકીને પછી આને પીસીને ડબ્બામાં સ્ટોર કરીને રાખ્યો છે, એ આપણે અહીંયા વાપરવાનો છે। જે આપણે મસાલો તૈયાર કર્યો તો આમાં કોથમીર, તેલ અને મીઠું એવું બધું એડ કરીને આ આપણે મિક્સ કરી લેવાનું છે। 1-2 ચમચી આમાં મેં ખાંડ એડ કરી છે। પછી આ મસાલો હરકો મિક્સ કરીને એવી રીતે બધો એક હરકો થઈ જવો જોઈએ અને આપણા જે મરચાં છે એ આવી રીતે કટ કરીને અને એવી રીતે ભરવાના છે બધા મરચાં। પહેલાં ડીટિયાથી દબાવીને આમાં થોડો થોડો ભરતા જવાનો, બહુ નહીં ભરવાનો, બહુ ભર્યો એટલે મસાલો બહાર આવે એટલે બહુ નથી ભરવાનો। એવી રીતે અંગૂઠાથી દબાઈને ભરવાનું છે અને પછી એને પેક કરીને એવી રીતે મરચાં બધા ભરી લીધા છે મેં અને અમારા બધા મરચાં ભરેલા છે। જો ક્યાંય લોટ બહાર નથી, બધા એક સરખા મરચાં દેખાય છે, એવી રીતે આપણને લોટ ભરવાનો છે। હવે એને આપણે ફ્રાય કરી લેવું, પછી થોડું તેલ નાખ્યું છે અને એવી રીતે ડિઝાઇન પડી જાય ત્યાં લગી ચડવા દીધું છે। અહીંયા અમારા બધા મરચાં ચડી ગયા છે। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ વોચિંગ। જય શ્રી કૃષ્ણ, બાય બાય ગાઈસ।